આગળ વાત કરીએ તિલકવાડાની એકલવ્ય સ્કૂલમાં હોબાળો મચાવવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો। વિદ્યાર્થીઓને સમયસર જમવાનું ન આપતા હોબાળો મચાવ્યો। વિદ્યાર્થીઓએ દરવાજા પાસે બેસી ન્યાયની માંગ કરી છે। ઘટનાની જાણ થતાં સાંસદ મનસુખ વસાવા શાળાએ પહોંચ્યા। ભાજપ અને આપના નેતાઓએ પણ શાળાની મુલાકાત લીધી। વિદ્યાર્થીઓએ કહ્યું સમયસર જમવાનું આપવામાં આવતું નથી। વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જાય છે તો આચાર્ય ધમકાવે છે। સ્ટેશનરી પણ સમયસર આપવામાં ન આવતી હોવાની રજૂઆત। પણ અમને સમયસર નહીં આપતું, સીધા 2-2:30 વાગે આપે છે જમવાનું અને આખા સવારે અમે નાસ્તો કરીને જઈએ છીએ તે જ પછી તો જમવાનું બી અને કોઈ અધિકારી આવે તે સમયે સારું જમવાનું આપે છે, ત્યાર પછી બીજા દિવસે જેવું જમવાનું મળે તેવું જ આપે છે। અમારે ત્યાં છે ને મેસમાં નાસ્તો કરવા બપોરનું ભોજન કરવા પહેલાં છે ને 4-5 વિદ્યાર્થીઓને જમવાનું જતા છે, ત્યારે 4-5 વિદ્યાર્થીઓને જમવાનું છે ને અલગથી જ કાઢી આપે છે। એમના માટે તો સારું જ રહેતું છે, પણ અમે જ્યારે બપોરે અમે ભોજન કરવા જતા છે ને ત્યારે બપોરનું ખાવાનું અલગ જ રહેતું છે। અને અમને પાવભાજી આપે ને મંગળવારે, તો પાવભાજીમાં તો પેલું શું કહેવાય છાશમાં તો પાણી જ રહેતું છે, અને અમે એમને કહીએ ને તો અમે કશું બી આમ ધમકાવીને પતાવી લેતા છે।